તું ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાનું રહેવા દેજે। અને તું એમ કહેતી હોય કે ઇન્દ્ર ભારતી બાપુના મારી પાસે બધા પ્રૂફ છે, આમ છે તેમ છે, તો આખું જગ માને છે ઇન્દ્ર ભારતી બાપુને, આખું જગ માને છે, આખું જગ માને છે। અને ઇન્દ્ર ભારતી બાપુ સાચા છે, એટલે તું એને બદનામ કરવાનું રહેવા દે અને તારું જે કરતું એ કરીને ખા। નશા કરતી હોય કે જે કાંઈ કરતી હોય, ગામમાં તોડ કરતી હોય, આ કરતી હોય, તે કરતી હોય, પણ તું જુનાગઢમાં પડવાનું રહેવા દે બકા। જુનાગઢમાં તારું કાંઈ નહીં હાલે। દર્શક મિત્રો, આજ સુધીના સૌથી મોટા સમાચાર મિત્રો, તમે વિચાર કરો કે એક મુસ્લિમ સમાજનો દીકરો ઇન્દ્ર ભારતી બાપુના સપોર્ટમાં આવીને ભાઈ કીર્તિ પટેલ વિશે જે બોલ્યો ને, એ જાણીને તમે પણ ચોંકી જશો। હવે મિત્રો, રહી વાત એ કે આ જે દીકરો છે એ ભાઈ મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મિત્રો ઇન્દ્ર ભારતી બાપુને એટલું બધું માન સન્માન આપે છે કે કઈ વાત જ ના પૂછો। મિત્રો તમે વિચાર કરો કે હિન્દુ લોકો તો સપોર્ટ કરે છે અને અત્યારે હાલ ભાઈ મુસ્લિમ સમાજનો દીકરો ઇન્દ્ર ભારતી બાપુના સપોર્ટમાં આવી ગયો। કારણ કે ભાઈ તમે બધા જાણો છો કે અત્યારે હાલ જે જુનાગઢ મૃગીકુંડનો વિવાદ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે, એમાં ક્યાંક ને ક્યાંક ભાઈ આ મુસલમાન સમાજનો દીકરો કીર્તિ પટેલ વિશે જે બોલ્યો ને, એ આગળ આખો તમને વિડીયો સંભળાવું, તમે પણ વિચાર કરી જશો અને તમે પણ આ મુસલમાનના દીકરાને એવું કહેશો કે વાહ ભાઈ વાહ, તે કીર્તિ પટેલને જોરદાર શબ્દો સંભળાવ્યા છે। કારણ કે અત્યારે હાલ ભાઈ ઇન્દ્ર ભારતી બાપુ ઉપર ખોટા આક્ષેપ નાખવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે નામ બદનામ કરવામાં આવી રહ્યું છે। હવે મિત્રો તમે બધા જાણો છો કે કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં એવું કહે છે કે ઇન્દ્ર ભારતી બાપુના ઘણા બધા એવા કાંડ છે જે હું ખોલવાની છું, એમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ભાઈ ઇન્દ્ર ભારતી બાપુના સપોર્ટમાં આવ્યા। એમાંથી ભાઈ એક આ મુસલમાન સમાજનો દીકરો પણ સપોર્ટમાં આવ્યો। હવે ભાઈ આ મુસલમાન સમાજના દીકરા માટે તમે શું કહેશો? તમે વિચાર કરો કે હિન્દુ લોકો તો સપોર્ટ કરે જ છે અને સાથે સાથે ભાઈ મુસલમાન સમાજનો દીકરો ઇન્દ્ર ભારતી બાપુને ભાઈ સપોર્ટ કરી રહ્યો છે, તો ભાઈ આજ બહુ મોટી વાત છે। અને ભાઈ અત્યારે હાલ કીર્તિ પટેલ એમનો વિરોધ કરી રહ્યા છે। તમે શું કહેશો? બે શબ્દો કોમેન્ટની અંદર લખતા જજો।